આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદર પાકની રેસીપી। શિયાળાની સિઝનમાં આ ગુંદર પાક બહુ જ એવો લાભદાયક છે। તમારે કમર દર્દ, માથાનો દુખાવો, અનિંદ્રા, હાડકાને મજબૂત કરે છે અને સાંધાના દુખાવાને પણ દૂર કરે છે આ કાચો ગુંદર પાક। તેને આપણે કાચું કાટલું પણ કહીએ છીએ। બધાના ઘરમાં અલગ અલગ રીતે આ બને છે, પરંતુ આજે મારા ઘરમાં જે કાચો ગુંદર પાક બને છે તેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ગુંદર પાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં થોડી સામગ્રી લીધી છે, તે તમને બતાવી દઉં। 250 ગ્રામ જેટલો મેં અહીં ગુંદર લીધો છે। આ ગુંદરને આપણે બાવળિયો ગુંદર પણ કહીએ છીએ અને આ અત્યારે તમને કોઈ પણ કરિયાણાના સ્ટોર પર સહેલાઈથી મળી જશે। હવે તેની સાથે 1 કપ જેટલું મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, એમાં બદામ અને કાજુ લીધા છે। હવે અડધો કપ જેટલો મેં અહીં અડદનો કરકરો લોટ લીધો છે। જો તમારી પાસે અડદનો કરકરો લોટ ન હોય તો તમે અડદની દાળને મિક્સર જારમાં પીસીને પછી તેનો ઉપયોગ કરી લેજો। હવે 1 કપ જેટલું ખમણેલું સૂકું નાળિયેર લીધું છે। આ સૂકું નાળિયેર જ આપણે ઉપયોગ કરવાનો છે અને તેને જ આપણે છીણીને લેવાનું છે। અહીં આપણે નાળિયેરનું છીણ જે રેડીમેડ મળે છે તે નથી લેવાનું। આવી રીતે સૂકું નાળિયેર લઈ અને તેને છીણી અને પછી તેનો ઉપયોગ કરવાનો છે। હવે 1 કપ જેટલો ઝીણો સુધારેલો આપણે ગોળ લેવાનો છે। આ ગોળ મેં દેશી ગોળ લીધો છે। તમે ચાહો તો અહીંયા કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે, 1 ટેબલસ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર, 1.5 ટેબલસ્પૂન જેટલો સૂંઠનો પાવડર, તેની સાથે 250 ગ્રામ જેટલું મેં અહીં ગાયનું ઘી લીધું છે। અહીં જો તમે બની શકે તો ગાયનો ઘીનો જ ઉપયોગ કરજો, નહીંતર તમે ભેંસના ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈશું અને તેમાં બધું જ ગુંદર મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગુંદરને મેં સારી રીતે પીસી લીધું છે અને તેનું ટેક્સચર આવી રીતનું આપણે કરકરું રાખવાનું છે। એકદમ પાવડર જેવું આપણે તેને નથી પીસવાનું। હવે એક મોટું વાસણ લઈશું અને આ પીસેલા ગુંદરને આપણે તે વાસણમાં એડ કરી દઈએ। હવે તે જ મિક્સર જારમાં આપણે ડ્રાયફ્રૂટ્સને એડ કરીશું। અહીં ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદગીના પણ એડ કરી શકો છો અને ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો। અહીં ડ્રાયફ્રૂટ્સને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને કરકરા પીસી લેવાના છે। તો અહીં જુઓ, મેં ડ્રાયફ્રૂટને સારી રીતે પીસી લીધા છે। હવે તેને પણ આપણે વાસણમાં કાઢી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 1.5 મોટી ચમચી ઘી એડ કરીશું અને જ્યારે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડદનો લોટ એડ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમને આપણે લો પર કરી દેવાની છે અને તેને સારી રીતે આપણે લોટને શેકી લેવાનો છે। શરૂઆતમાં લોટ જે છે તે બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે અને તેને હલાવવામાં પણ થોડી પ્રોબ્લેમ થશે, પરંતુ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ લોટ છે તે ઢીલો થતો જશે અને ઘી પણ છોડતો જશે અને હલાવવામાં પણ તમને પ્રોબ્લેમ નહીં થાય। ઘણા લોકો ગુંદર પાકમાં અડદના લોટનો ઉપયોગ નથી કરતા, પરંતુ મેં અહીં થોડો અડદનો લોટ એડ કર્યો છે। આ અડદનો લોટ ગુંદર પાકમાં નાખવો ટોટલી ઓપ્શનલ છે। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આ લોટને પણ આપણે વાસણમાં કાઢી લઈએ। હવે બીજી બધી સામગ્રી પણ આપણે એડ કરી દઈએ, જેમ કે આપણે જે ખમણેલું નાળિયેર રાખ્યું હતું તે આપણે તેને એડ કરી દઈએ। હવે તેની સાથે આપણે ઝીણો સુધારેલો ગોળ એડ કરીશું। અહીં તમને ગળ્યું તમારા ટેસ્ટ પ્રમાણે તમને કેટલું જોવે છે, વધારે કે ઓછું, એ પ્રમાણે એડ કરજો। હવે સૂંઠનો પાવડર, ગંઠોડાનો પાવડર અને તેની સાથે આપણે એડ કરીશું દળેલી ખાંડ અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં થોડીક દળેલી ખાંડ નાખવાથી ગુંદર પાક ખાવા સમયે તે દાંતમાં અંદર ચોંટતો નથી અને આ ખાંડ તમારે નાખવી ટોટલી ઓપ્શનલ છે। અને અહીં ગોળને આપણે મેલ્ટ કરીને નથી નાખવાનો, એટલે કે ગોળને આપણે ઓગાળીને નથી નાખવાનો, આવી રીતે ચોપ કરીને જ નાખવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે ફરીથી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં આપણે જે ગાયનું ઘી લીધું હતું તે બધું જ ઘી તેમાં એડ કરી દઈશું અને ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે। અહીં ઘીને આપણે વધારે પડતું એટલે કે ધુમાડો નીકળે એટલું ઘી ગરમ નથી કરવાનું, માત્ર એ ઘી ઓગળી જાય એટલું જ આપણે ઘીને ગરમ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે ઘીને આપણે આવી રીતે થોડું કરીને એડ કરતું જવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરતું જવાનું છે।
અહીં તમને અત્યારે આ ઘી વધારે પડતું લાગતું હશે, પરંતુ આ ઘી છે જે બધું જ ગુંદર એબ્ઝોર્બ કરી લેશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં જુઓ, મેં બધું જ ઘી એડ કરી દીધું છે અને બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. અને અહીં હવે તમે આના નાના નાના લાડવા બનાવીને રાખવા હોય તો તમે લાડવા પણ બનાવી શકો છો, અથવા તો કોઈ પણ થાળીમાં તમે આને સેટ કરી અને તેના પીસીસ પણ કટ કરી શકો છો. હવે મેં અહીં એક નાનો ડબ્બો લીધો છે અને આ બધું જ ગુંદર પાક હું તેમાં એડ કરી દઈશ. અને આ ગુંદર પાકને આવી રીતે સરસ રીતે પ્રેસ કરતું જવાનું છે અને તેને સેટ કરી લેવાનો છે. હવે તેના પર આપણે થોડી બદામની કતરણ એડ કરીને તેને સરસ રીતે ગાર્નિશ કરી લઈશું. અત્યારે આ ગુંદર પાક તમે નહીં ખાઈ શકો, કારણ કે આને આપણે સેટ થવા દેવાનો છે. હવે ડબ્બાને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 1 દિવસ પછી આપણે તેનો ખાવામાં ઉપયોગ કરી શકીશું. તેનાથી જે ગુંદર છે તે ઘી સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે અને મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જશે. હવે 1 દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગુંદર પાક છે તે સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે દરરોજ સવારે તમારે 1 ટેબલસ્પૂન જેટલો ખાલી પેટે આ ગુંદર પાકનું સેવન કરવાનું છે અને તેની સાથે તમારે 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે. તો આ શિયાળાની સિઝનમાં તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. શરીરમાં અનેક પ્રકારના જે તમને દર્દ છે, દુખાવા છે, તે તમને તેમાં રાહત મળશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.